ભરૂચના દેરુલ ખાતે ધોરણ 10 અને 12માં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર છાત્રોને સન્માન સમારોહ યોજાયો। ભરૂચના દેરુલ ખાતે મદ્રેસા હોલમાં ભરૂચ જિલ્લાના ધોરણ 10 અને 12માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર છાત્રોને ઇનામ એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી આયાતોથી ત્યારબાદ ઇલિયાસ પટેલે ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। દેરુલ હાઈસ્કૂલની બાળાઓએ સુંદર સ્વાગત ગીત રજૂ કર્યું હતું। ત્યારબાદ ઇબ્રાહીમ બાજીભાઈએ જણાવ્યું હતું કે ભરૂચ વર્લ્ડ વોહરા ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ ઇકબાલ પાદરવાલા તેમજ અન્ય હોદ્દેદારોની તેઓએ પ્રશંસા કરી હતી અને તેઓનું સ્વાગત કર્યું હતું। 25 વર્ષ પૂર્ણ કરી 26મા વર્ષમાં પ્રવેશ કરતા તેઓની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી। સ્કોલરશિપ પ્રાપ્ત કરનારને બિરદાવી તેઓની કારકિર્દી ઉજ્જવળ બને એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું। ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર છાત્રોમાં જે છાત્રો ટોપર થયા હતા તેઓને મેડલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે સાથે ભરૂચ જિલ્લાના ભરૂચ, જંબુસર, આમોદ તેમજ કરજણ તાલુકાના વલણ અને સાસરોદ ગામની શાળાઓના છાત્રોએ બેગ્સ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। વીસીટીના આચાર્ય જયશ્રીબા ઝાલાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભરૂચ વોરા પટેલ ટ્રસ્ટ જે તેજસ્વી તાલાઓનું સન્માન કરે છે તે સરાહનીય છે। અભ્યાસ માટે એક પ્રેરણા મળશે, લોકો માટે માર્ગદર્શક બન્યા છે। શિક્ષકોને જો કોઈ સન્માનિત કરતું હોય તો તે માત્ર ભરૂચ વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ છે। છાત્રોને તેઓએ શુભેચ્છા પાઠવી હતી। યાકુબ પટેલ, ZSTV।